સુરતના ઉન વિસ્તારમાં આવેલ મહંમદીનગરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતા પથ્થરમારાની ઘટના બની હતી। આ ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભેસ્તાન પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઉન વિસ્તારમાં આવેલ મહંમદીનગરમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતા પથ્થરમારાની ઘટના બની હતી। ઉન વિસ્તારમાં મોડી રાત્રે ધાર્મિક બાબતે બોલાચાલી બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટનાની સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાઈ હતી। મહંમદીનગરમાં લોકો વચ્ચે ધાર્મિક મુદ્દે ઝઘડો થયો હતો। આ ઝઘડાએ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કોમના બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો। પથ્થરમારા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે પરિસ્થિતિને કાબુ લેવા માટે ત્વરિત કાર્યવાહી કરી હતી અને બંને જૂથોના 30 જેટલા લોકોને અટકાયતમાં લીધા હતા।